હરિદ્વાર ખાતે સોમવારથી ભાગવત કથાનું વિશેષ આયોજન। જાણીતા ભાગવતાચાર્ય ગોલ્ડ મેડલિસ્ટ ભરતભાઈ જોશી વ્યાસપીઠ પર બિરાજી કથાનું પાન કરાવશે। અન્ય સહયોગી દાતાએ સહયોગ આપ્યો છે। 150 લોકોને આજે ભુજના રેલવે સ્ટેશન પરથી હરિદ્વાર ખાતે ભાગવત કથાના પાન માટે વાતે ગાતે વિદાય આપવામાં આવી। સનાતન હિન્દુ યાત્રા હરિદ્વારે હરિકથા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। શાસ્ત્રી ભરતભાઈ જોશી ભાગવત કથાકાર અને અન્ય લોકો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેનું આજે શનિવારના રોજ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને તારીખ 8મીના રોજ કથા વિરામ પામશે। હરિદ્વારમાં સાલારામ શ્રી રામ પંચાયત આશ્રમ ભારત માતાના મંદિરની બાજુમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। શાસ્ત્રી ભરતભાઈ જોશી ગોલ્ડ મેડલિસ્ટ ભાગવતાચાર્ય વ્યાસપીઠ પર બિરાજી અને કથાપાન કરાવશે। સહયોગી દાતા તરીકે સાંસદ અને મહામંત્રી વિનોદ ચાવડા, જયદેવસિંહ બાબુભા જાડેજા, વિક્રમસિંહ અજીતસિંહ જાડેજા, હરપાલસિંહ અને સુરેન્દ્રસિંહ ભરતભાઈ ઠક્કર અને કારુભા વેલુભા જાડેજા દાતા તરીકે સહયોગ આપે છે। કથાના આચાર્ય તરીકે શાસ્ત્રી દેવેન્દ્રભાઈ જોશી રહ્યા છે। સોમવારના રોજ કથાનો પ્રારંભ થશે પોથીયાત્રા, ત્યારબાદ કથાનું સમાપન છે એ 8મી ફેબ્રુઆરીના થશે। અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાશે એવી જાહેરાત ભરતભાઈ જોશી દ્વારા આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું। ખાસ કરીને કથા દરમિયાન ઇન્દ્રી ભારતી બાપુ, રામચરણદાસજી બાપુ, પરસોત્તમગીરી બાપુ તથા અન્ય સાધુ સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહી અને કથાને સફળ બનાવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। આજે 150 ભક્તોને આ યાત્રાનું પ્રસ્થાન રેલવે સ્ટેશન ભુજ ખાતે કરાવવામાં આવ્યું હતું, એમ ભરતભાઈ જોશીએ। જય શ્રી કૃષ્ણ। સનાતન હિન્દુ યાત્રા અંતર્ગત હરિદ્વારે હરિકથાનું ભવ્ય આયોજનની અંદર સ્વર્ગસ્થ જગદીશચંદ્ર ઉપાધ્યાય પરિવાર આયોજિત એના મુખ્ય યજમાન છે। એ મુખ્ય યજમાન નિમિત્ત રૂપે જ્યારે હરિદ્વારની અંદર ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન છે, શ્રીમદ ભાગવત કથાના આયોજનની અંતર્ગત અમને આજે વિધિવત પ્રસ્થાન કરાવવા માટે આપણે ગૌરવ લઈ શકીએ, કચ્છ ગુજરાત સમગ્ર ભારત ગૌરવ લઈ શકે એવા આપણા હિન્દુ યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રઘુવીરસિંહ જાડેજા તથા વિશ્વ હિન્દુ પરિષદના માતાના મઠ જિલ્લાના અધ્યક્ષ શ્રી લક્ષ્મણસિંહ સોઢા તથા મૈયા મેરુધામના ગાદીપતિ રાણુભા સોઢા, મારા વરિષ્ઠ વકીલ અને શ્રેષ્ઠ સનાતન ધર્મ પ્રત્યે જે સમર્પિત છે એવા મારા મિત્ર જયપાલસિંહ જાડેજા અને મારા નાના ભાઈ સ્મિતભાઈ જોશી, આ તમામ મહાનુભાવોના હાથે જ્યારે વિધિવત સનાતન હિન્દુ યાત્રા પ્રસ્થાન થઈ રહી છે અને શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય હરિદ્વાર મધ્યે આયોજન થઈ રહ્યું છે, તો આમ તો સનાતન હિન્દુ યાત્રા આ ત્રીજી સનાતન હિન્દુ યાત્રા છે। વિશેષ અમારું એક સંકલ્પ છે કે અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરીદ્વારાવતી ચૈવ સપ્તૈકા મોક્ષદાયિકા। આપણી સનાતનની 7 મોક્ષદાયી નગરીઓ છે। અયોધ્યા, મથુરા, માયા કહેતા હરિદ્વાર, કાશી કાંચીપુરમ, અવંતિકા કહેતા ઉજ્જૈન અને દ્વારકાની અંદર અમે વિશેષ રીતે આ અમારી 7 આયોજનો છે, 7 આયોજનનો સંકલ્પ દ્વારકા નગરીની અંદર પરિપૂર્ણ કરશું। અને વિશેષ સૌ સનાતનીઓ ભાઈઓ પણ જ્યારે જોડાયા છે, કચ્છમાંથી, અબડાસામાંથી, ગુજરાતમાંથી, મુંબઈથી અનેક શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ જ્યારે કથાની અંદર જઈ રહ્યા છે, 150થી ઉપર જ્યારે શ્રદ્ધાળુઓ છે। આજે પણ એક યાત્રા પ્રસ્થાન થઈ રહી છે, આવતીકાલે પણ અનેક લોકો જ્યારે આવવાના છે હરિદ્વાર મધ્યે પ્રસ્થાન થવાના છે, તો વિશેષ આ અમને પ્રસ્થાન કરાવવા માટે આવ્યા છે રઘુવીરસિંહ જાડેજા, લક્ષ્મણસિંહ સોઢા સાહેબ, દરેકને વિનંતી કે બે શબ્દ। ભરતભાઈ જોશી દ્વારા જે પાવન કાર્ય કચ્છના લોકો માટે થઈ રહ્યું છે, કચ્છના હિન્દુઓ માટે થઈ રહ્યું છે કે હરિદ્વાર યાત્રા ભરતભાઈ કરવા જઈ રહ્યા છે અને એની સાથે ઘણા સનાતનીઓ આજે ટ્રેનના માધ્યમથી હરિના દ્વારે એટલે કે જ્યાં સાક્ષાત હરિ બિરાજમાન છે ત્યાં ભાગવતના માધ્યમથી પરમ તત્વના દર્શન કરશે। તો પહેલાં તો ભાઈ ભરતભાઈ શાસ્ત્રીજીને ખૂબ ખૂબ અભિનંદન। એમના જેવા ઉન્નત વક્તાઓ જ્યારે સનાતનનો ધ્વજ હાથમાં પકડશે ત્યારે 100% સનાતની ભાઈઓ જાગશે અને ધર્મ પ્રત્યે જાગૃત થશે। એની સાથે અમારા લક્ષ્મણસિંહભાઈ, અમારા રાણુભાભાઈ અને દરેક જે મહાનુભાવો છે જેને સનાતન પ્રત્યે પ્રેમ છે, આ બધા જ મહાનુભાવે પણ આજે આ યાત્રાને પ્રસ્થાન આપ્યું છે। અને ફરીવાર આપના માધ્યમથી ભરતભાઈને એ કહેવા માંગીશ કે ભારતનો
એવો કોઈ તીર્થસ્થાન ન હોવો જોઈએ જ્યાં ભરતભાઈ શાસ્ત્રી કથા ન થઈ હોય અને કચ્છના લોકો ત્યાં ન પહોંચ્યા હોય. તો ફરીવાર ભરતભાઈને તો અભિનંદન અને સાથે સાથે હરિદ્વાર જનાર દરેક યાત્રીને પણ અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. લક્ષ્મણસિંહ સોઢા વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ. આજરોજ વિદ્વાન શાસ્ત્રી ભરતભાઈ જોશી દ્વારા જે હરિદ્વાર મધ્યે એક સરસ મજાનો કાર્યક્રમ ભાગવદ્ ગીતાનો કથાનું ત્યાં આયોજન કરેલ છે, જેમાં આપણા કચ્છમાંથી આજે છેવાડાના વિસ્તાર સરહદી વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં ભાવિકો એક ભગવાન પ્રત્યેનો પોતાની અપાર શ્રદ્ધા લઈને કથાના શ્રવણ માટે જ્યારે હરિના દ્વારે જઈ રહ્યા છે, ત્યારે અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અસ્તુ. જય હિન્દ.